રાધનપુરના ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ પાણી માટે વલખા મારતા ગ્રામજનો। સરકારની નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્ય છે ભાડિયા ગામના, જ્યાં મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે। છેલ્લા 3 વર્ષથી ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ યથાવત લોકો 800 રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા। ગ્રામ પંચાયતમાં લોકો પાણી વેરો ભરે છે, ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર મનમાની કેમ ચલાવી રહ્યું છે? પાણી વેરો લઈને લોકોને પાણી ન પહોંચાડતા તંત્ર સામે ગ્રામ પંચાયત સામે લોકોનો આક્રોશ। રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ ઊભી થઈ છે। ગામમાં પંચાયતના સત્તાધીશોના ઘરે અને એ વિસ્તારમાં પાણી આવે છે, જ્યારે અતિ ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ વર્ષોથી કરે છે, જેમને દરેક પ્રકારના વેરા આપવા છતાં પીવાના પાણીથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે। અગાઉ પણ ભાડિયા ગામના લોકોએ પાણીના મામલે મામલતદાર સહિત પંચાયતમાં રજૂઆત કર્યા બાદ પણ તંત્ર પાણી પહોંચાડવા ઠાગાઠૈયા કરતું જોવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી લોકો પીવાનું પાણી વેચાતું લાવી રહ્યા છે, ત્યારે ભર ઉનાળે ગ્રામજનોને પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન બન્યા છે। ભર ઉનાળે લોકોનું પીવાનું પાણી નહીં મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ વર્ગની એવી રજૂઆત છે કે ગામના સરપંચને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સરપંચ સાંભળતા નથી। ઘણા લોકોને રેશન કાર્ડમાં અનાજ પણ મળતું નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। સરકારી મકાનો પાસ થયા તોય 5 મકાનોના હપ્તા 2017ના હજુ અટવાઈને પડ્યા છે। આવા અનેક પ્રશ્નો વચ્ચે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરને રજૂઆત કરતા જયાબેન ઠાકોર ગામની રૂબરૂ મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા બાદ જો સ્થાનિક તંત્ર દ્વારા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાટણ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાછલા 3-4 વર્ષથી પીવાનો પાણીનો પ્રશ્ન છે। અહીંયા નળ છે પણ જળ નથી, એવી સ્થિતિ થઈને પડી છે। અત્યારે બધા ગામની જે મહિલાઓ છે પાણી ભરવા માટે લાઈને લાગી છે। સવારના ધંધો બગાડી અને પાણી માટે અહીંયા રોજે રોજ એક જ નળ છે, પાણી આવે તો ખાલી એક જ ઘડો ભરાય અને પાણી જતું રહે છે। આવો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે અને અંદર મહિલાઓ છે, ઘણી વખત ઝઘડાઓ પણ થતા હોય છે પાણીને લઈને। તો સરકાર જે નલ સે જલની યોજનાઓની વાત કરે છે કે દરેકને જલ મળે છે, તો અહીંયા તો કોઈ જગ્યાએ જળ મળી નથી રહ્યું અને રોજે રોજ 500 કે 800 રૂપિયાનું વેચાતું પાણી લાવી અને પીવે છે। તો આવી ગરીબ પરિસ્થિતિ વાળા લોકો ઘર ચલાવે કે પાણી પીવે? પાણી ન હોય તો માણસ જીવી ન શકે, પણ બાળકો પણ ભૂખે મરી શકે। જો સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જે આ પ્રશ્ન ચાલી રહ્યો છે પાણીનો, એ સત્વરે ભર ઉનાળો છે અથવા તમે ટેન્કરની સુવિધા કરી આપો કે અહીંયા પાણી અમને મળી રહે એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે, એવી અમારી માગણી છે। અમે પાણી વેરા ભરીએ, ઘર વેરા ભરીએ, અન્ય કોઈ વેરા ભરીએ, પણ અમને પાણી પૂરતું મળતું નહીં, બરોબર? તો અમને ન્યાય મળવો પડે કે પાણી અમારા બજારની વાસમાં પૂરતું મળવું પડે અને ટાઈમ ભલે 24 કલાકના મૂકો તો કાંઈ નહીં, પણ 2 કલાક કે 1.5 કલાક કે 1 કલાક પાણી અમને પૂરતું મળવું પડે, આ મારી રિક્વેસ્ટ છે।